હેલો ફ્રેન્ડ્સ, વેલકમ આ ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો, આજે તો આપણે વર્કવાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. ઘણાને વર્કવાળા બ્લાઉઝમાં બહુ પ્રોબ્લેમ આવતી હોય છે. ક્યાંક ખેંચાતું હોય, ક્યાંક ઝોલ પડતો હોય, કળસલી પડતી હોય, વધારાનું કાપડ કેવી રીતે એડજસ્ટ કરવું. તો ચાલો આપણે વર્કવાળા બ્લાઉઝનું કટિંગ આજે કરશું. તો સૌની પહેલાં તો આપણે એની લંબાઈ લઈ લેવાની છે, લેન્થ. તો લંબાઈ આપણી છે 15, તો 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું. તો આપણે 16 ઇંચ લેવાનું છે. કોઈ પણ બ્લાઉઝ હોય એમાં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે. તો ચાલો આપણે 16 ઇંચ લઈશું. હવે આપણે લઈશું શોલ્ડર. તો આપણા શોલ્ડર છે 14ના. તો 14ના આપણે અડધા લેવાના છે, તો 7 થાય. સાતમાં આપણે અડધો ઇંચ માઇનસ કરવાનું છે. આપણે બોટનેક બ્લાઉઝ બનાવવાનું છે. તો આપણે 7.5 આર્મહોલ લઈશું અને 6.5 આપણે શોલ્ડર લઈશું. છાડા 6 શોલ્ડર અને છાડા 6 આર્મહોલ લીધા છે આપણે. તો બોટનેકમાં શું શું ધ્યાન રાખવું છે એનું ધ્યાન રાખવું ખાસ એનું જોવાનું. ઘણા લોકો ગલતી કરે છે આર્મહોલમાં, જેથી એને બરાબર ફિનિશિંગ આવતું નથી. તો ચલો પહેલાં શેસ્ટ લઈશું. શેસ્ટ છે મારી 36ની. તો આપણે લઈશું 9 અને 1.5 ઇંચ લઈશું સિલાઈ માર્જન. તો હવે લઈશું કમર. કમર લઈશું 8.5 અને 1 ઇંચ ટક્સ પોઈન્ટ અને 1.5 ઇંચ સિલાઈ માર્જન. ચાલો આપણે હવે લાઈન ગ્રો કરી દઈશું. સિલાઈ માર્જનની લાઈન સિલાઈ માર્જન સાથે જોઈન્ટ કરશું. તો હવે આપણે ગળું લઈશું. તો ગળું બોટનેકમાં મોટું લેવાનું હોય છે. તો હું લઉં છું 3.5. તમે 4 પણ લઈ શકો છો. અને લંબાઈ એની લઉં છું 4.5. તમે 3 પણ લઈ શકો છો અને 3.5 પણ લઈ શકો છો બોટનેકમાં. પરંતુ 3 બોટનેકમાં તમે લેશો, તમે લોંગ ટાઈમ પહેરી શકશો નહીં. જો તમારે લોંગ ટાઈમ પહેરવા માટે બનાવવું હોય તો 4 ઇંચ લેવું, 3.5 થી 4 ઇંચ. તો તમે લોંગ ટાઈમ એને પહેરી શકશો. આર્મહોલને 1.25 ઇંચનો રાઉન્ડ શેપ આપ્યો છે. તો આપણે પહેલાં જોવાનું કે ક્યાંથી આપણે રાઉન્ડ શેપ આપવો છે. તો સેન્ટર પહેલાં લેવાનું આર્મહોલમાં. તે આપણો 6.5 છે એનું સેન્ટર આવે ને સેન્ટરે માર્ક કરીને ગોળ રાઉન્ડનો શેપ આપણે આપી દેવાનો. હવે શોલ્ડર માઇનસ કરવાના છે. તો બોટનેકમાં શોલ્ડર આર્મહોલની સાઈડમાંથી માઇનસ કરવાના હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દીધો છે. હવે આપણે લઈશું ટક્સ પોઈન્ટ. 1 ઇંચનો ટક્સ પોઈન્ટ આપશું આપણે. ચાર ઇંચે આપણે ટક્સ પોઈન્ટ આપ્યું છે. તમારે જો નાનું ગળું લેવું હોય તો 3 કરીને આવી રીતે તમે શેપ આપી શકો છો. તો તમારે
પાછળથી બોટનેક નાનું પણ થઈ જશે, 3 ઇંચ થઈ જશે. અને એથી પણ તમારે પેક રાખવું હોય તો તમે 2.5 ઇંચે પણ તમે માર્ક કરીને કરી શકો છો. કોઈ પણ સાઇઝમાં તમે આવી રીતે શેપ આપી શકો છો. 4 ઇંચે, 2.5 ઇંચ, 3.5 અને 4.5. કોઈ પણ સાઇઝ હોય, માપ પરફેક્ટ આનું આ રહેશે. કોઈ પણ સાઇઝનું તમે ગળું કરો. તમારે પેક વધારે જોતું હોય તો તમે 2.5 ઇંચે પણ કરી શકો છો. તો હવે આપણે 10 ઇંચે માર્ક કરશું. અને એને આપણે જોઈન્ટ કરશું. ફ્રેન્ડ્સ, બોટનેકમાં તમે પેટર્ન પણ બનાવી શકો છો. તો હું પણ પાનની પેટર્ન બનાવવાની છું પાછળ. તો આવી રીતે તમે ગોળ રાઉન્ડનો શેપ આપીને પાનનો આકાર કરી શકો છો. તો હવે આપણે કટિંગ કરશું. આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરશું. એ આપણો બેક સાઈડનો પાર્ટ હતો. હવે આપણે ફ્રન્ટ પાર્ટને કરશું. તો પહેલાં પરફેક્ટ આપણે જોડી દેવાનું છે. પાછળનો ભાગ આપણે બેસાડી દેવાનો પરફેક્ટ અને દોરી લેવાનો છે, જેથી તમારે કોઈ પણ બીજો માપ લેવું પડે નહીં બોડીનું. એટલે તો ચાલો પહેલાં આપણે દોરી દઈએ. હવે આપણે એક કાપડ લઈ લઈશું અને હવે આપણે પહેલાં ગળાને રાઉન્ડ શેપ આપી દેવું. આગળ તમે ડીપ નેક પણ રાખી શકો અને બોટ નેક પણ રાખી શકો છો. મારે આગળ પણ બોટ નેક રાખવાનું છે, તો મેં 4 ઇંચ લીધું છે. તો ચાલો હવે આપણે આર્મહોલને ગોળાઈ આપી દઈશું. બોટ નેકમાં એક ખાસ ધ્યાન રાખવાનું, ફ્રન્ટ પાર્ટમાં 1/2 ઇંચ અંદરની સાઈડ આપણે આર્મહોલ લેવાનો છે અને પછી જ તમારે ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બોટ નેકમાં 1/2 ઇંચ આર્મહોલ નીચેની સાઈડથી અંદર લેવાનો છે અને પછી જ તે રાઉન્ડ શેપ આપવાનો છે. હવે આપણે અપેસ્ટ ટુ અપેસ્ટ લઈશું. અપેસ્ટ ટુ અપેસ્ટ મેં 4 ઇંચ લીધું છે અને ટક્સ પોઈન્ટ મારે 10 ઇંચ છે. અને નીચે આપણે 3.5 લઈશું. 1 ઇંચ એક્સ્ટ્રા લઈશું. ત્યાં ચાલો 1 ઇંચ નીચે એક્સ્ટ્રા લીધું છે. હવે આપણે સીધી લાઈન ગ્રો કરી દઈશું. હવે આપણે પ્રિન્સીસ કટના શેપ આપવા માટે 2 ઇંચ લેવાનું છે. તમે 1.5 પણ લઈ શકો છો, પણ મેં 2 ઇંચ લીધું છે. અને આર્મહોલનું ચોરસ હોય એની ઉપર આપણે 1 ઇંચ લીધું છે. હવે આપણે રાઉન્ડ શેપ આપી દેવું પ્રિન્સીસ કટનું. તો આ પ્રિન્સીસ કટનું રાઉન્ડ શેપ આપણે આપી દીધું. 5 ઇંચ આપણે કટિંગમાં લઈ લઈશું.
હવે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા કાપડ લેવાનું છે, જે આપણે પ્રિન્સેસ કટના કટિંગમાં ગયું છે. તો એ કાપડ પરફેક્ટ આપણે લેવું જ પડે, નકર આપણું માપમાં બોડી માપમાં ઘટે. તો આપણે નીચે 2 ઇંચ લઈશું અને ઉપર આપણે 1 ઇંચ લેવાનું હોય છે. તો નીચે 2 ઇંચ, ઉપર 1 ઇંચ. 1 ઇંચ આપણે સિલાઈ માર્જિનમાં જાહે, નીચે 2 ઇંચ આપણે કવર થઈ જશે. તો હવે જે 1 ઇંચ આપણે લીધું છે એ ફક્ત આપણે પફ માટે લીધું છે. તો એને આપણે ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું છે 2 સાઈડ. તો આપણે 2 સાઈડ એના જોઈન્ટ કરી દીધું છે. તો આપણું બોટનેક અને પ્રિન્સેસ કટ આપણે તૈયાર છે. તો ચાલો હવે આપણે એનું કટિંગ કરી દઈએ. તો આપણું બ્લાઉઝ બોટનેક પણ છે અને પ્રિન્સેસ કટ પણ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો કટ કર્યા વિના જો જોઈશો તો તમને પરફેક્ટ બોટનેક ને પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે બનાવવું તે તમને આવડી જશે. અને ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કટિંગ 4 એકર કરી નાખ્યું છે. હવે પ્રિન્સેસ કટનું કટિંગ કરશું. હવે આપણે જે ટક્સ આપવાનું છે એ કાપડ પણ આપણે કટિંગ કરી નાખશું. તો આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો ચાલો આપણે સ્લીવનું કટિંગ કરશું. આપણે બેક પાર્ટમાં આપણે ગળાનું કટિંગ કર્યું નથી, તો પહેલાં આપણે ગળાનું કટિંગ કરવાનું છે. હવે આપણે આર્મહોલ આપણે કેટલો જોઈએ છે એ આપણે આવી રીતે માપી શકાય. તો તમે જોઈ શકો છો કે આપણે 7 આવ્યું છે. તમારે સ્લીવમાં રાઉન્ડ શેપ કેટલો આપવો છે એ તમે આવી રીતે માપીને તમે જોઈ શકો છો કે રાઉન્ડ શેપ તમારે કેટલો આપવાનો રહેશે. બાકી તમારી જે ચેસ્ટ હોય એનો 1/4 ભાગ પણ તમે આપી શકો છો. તો આપણે માપી લીધું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરશું. તો સ્લીવ માટે કાપડ આપણે લઈ લીધેલું છે. તો ચાલો લંબાઈ જોઈ લઈએ. તો લંબાઈ આપણે પહેલાં 3 ઇંચે માર્ક કરવાનો છે અને લંબાઈ આપણે 10 રાખી છે. મારે 9ની સ્લીવ કરવાની છે તો 10 રાખી છે. કોઈ પણ હોય આપણે સ્લીવની જે લંબાઈ એની કરતાં 1 ઇંચ એક્સ્ટ્રા રાખવાની છે. તો રાઉન્ડ શેપ આપણે 8 ઇંચ આપવાનું છે. આપણે રાઉન્ડ શેપમાં આપ્યો તો આપણે 16 ઇંચ આવ્યું હતું, એટલે 8 ઇંચ આપણે
માર્ક કરવાનું છે. હવે આપણે ગોળાઈ આપવાની છે. તો સ્લીવની ગોળાઈ કેવી રીતે આપવી તો એ જોઈ લઈએ આપણે. સેન્ટરમાં આપણે 1 ઇંચ લેવાનું છે, અડધો ઇંચ ઉપર, અડધો ઇંચ નીચે. ઉપરના ભાગમાં પણ આપણે રાઉન્ડ શેપ આપશું અને નીચેના ભાગમાં પણ આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. ઉપરનો ભાગ છે એ બેક પાર્ટનો છે અને નીચેનો ભાગ છે એ ફ્રન્ટ પાર્ટનો છે. તો આવી રીતે તમે સ્લીવમાં રાઉન્ડ શેપ આપી શકો છો. હવે મોળી લઈશું. મોળી આપણે 5 લેવાની છે, 1.5 ઇંચ સિલાઈ માર્જન. ત્યાં પણ આપણે 1.5 ઇંચ સિલાઈ માર્જન. તો હવે સ્લીવનો આપણે કટિંગ કરશું. તો સ્લીવનું કટિંગ આપણે થઈ ગયું છે. તો આ ભાગ છે આપણે બેક પાર્ટ અને આ ભાગ છે આપણે ફ્રન્ટ પાર્ટ. ફ્રેન્ડ્સ, આવી રીતે કોઈ પણ સ્લીવ હોય તમારી એનું તમે કટિંગ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.